હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં। તો આજે આપણે અહીંયા સરસ મજાની ભેળ બનાવીશું। તો આ ભેળ છે મખાનામાંથી તૈયાર થતી મખાના ભેળ। ખૂબ જ સરસ લાગતી આ ભેળ ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો મખાના ભેળ બનાવવા માટે મારી રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન અને આજે આપણે અહીંયા બનાવવાના છીએ મખાના ભેળ। તો તેના માટે મેં અહીંયા બધી જરૂરી સામગ્રી લઈ લીધી છે, જે બધી આપણા ઘરમાં લગભગ અવેલેબલ જ હોય છે। તો તેના માટે મેં અહીંયા મખાના, લીલી ચટણી, ગળી ચટણી, મસાલા સિંગ, નાયલોન સેવ, ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી લઈ લીધી છે અને સાથે થોડા લીલા ધાણા રાખ્યા છે। તો આ બધી જ વસ્તુમાંથી તૈયાર થતી મખાના ભેળ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। તો તેના માટે આપણે સૌપ્રથમ મખાનાને શેકી લેવાના છે। તો તેના માટે મેં અહીંયા ગેસ ઉપર એક નોનસ્ટિક પેન મૂકી દીધું છે અને તેની અંદર આપણે થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે હળદર અને મરચું એડ કરવાનું છે। મારે મરચું એડ કરતા રહી ગયું હતું એટલે મેં પાછળથી મરચું અને મીઠું એડ કર્યું હતું। તો હવે આપણે સરસ રીતે તેને તેલમાં શેકી લેવાના છે। તો અહીંયા મખાના એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અને મખાનાને સતત હલાવતા રહેવાનું છે। તો ધીમા તાપે હલાવતા રહેવાથી થોડી જ વારમાં મખાના છે તે એકદમ ક્રન્ચી થઈ જશે। જો તમારી પાસે ઘરે કોઈ ફ્લેવરના મખાના અવેલેબલ હોય તો તમે તેને ડાયરેક્ટ લઈ શકો છો। અને હવે મખાના શેકાઈ જાય એટલે આપણે તેની અંદર થોડું મરચું અને મીઠું છે તેને એડ કરી દઈશું અને હવે આપણે તેને હલાવી અને મખાના સાથે મિક્સ કરી દઈશું। તો આવી રીતે ગેસ બંધ કરી અને આપણે 1 થી 2 મિનિટ માટે હલાવીશું એટલે મખાના છે તે એકદમ ઠંડા થઈ જશે। તો આવી રીતે શેકી અને તૈયાર કરેલા મખાનાને તમે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી અને રાખી શકો છો, જેથી કરી અને જ્યારે પણ આપણે ભેળ બનાવવી હોય તો તેનો તરત જ ઉપયોગ કરી શકીએ। આવી રીતે ઘણી ફ્લેવરના મખાના તૈયાર થાય છે, જેમ કે પેરી પેરી મખાના, ફુદીનાવાળા મખાના અને આવી રીતે બહાર મળતા મખાનાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અથવા તો ઘરે બનાવી અને તેને પણ લઈ શકીએ છીએ। તો અહીંયા ઠંડા થયેલા મખાના છે તેને મેં બાઉલમાં લઈ લીધા છે અને હવે આપણે તેની અંદર ડુંગળી, ટામેટા અને કાકડી છે તેને એડ કરીશું। તો મેં 2 ચમચી ઝીણી સમારેલી કાકડી છે તેને એડ કરી દીધી છે। સાથે જ આપણે 2 ચમચી ઝીણા સમારેલા ટામેટા છે તેને એડ કરી દઈશું અને ડુંગળી છે તેને પણ લઈ લઈશું। તો મેં અહીંયા ડુંગળી છે તે થોડી વધારે લીધી છે। તમે બધી જ વસ્તુને વધારે ઓછા પ્રમાણમાં અહીંયા લઈ શકો છો। તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી આ ભેળ ઝટપટ તૈયાર થઈ જાય છે અને સાથે સાથે એટલી સ્વાદિષ્ટ પણ લાગે છે। અને હવે હું 2 થી 3 ચમચી ઘરે બનાવેલી મસાલા સિંગ છે તેને એડ કરી દઈશ અને 2 થી 3 ચમચી નાયલોન સેવ છે તેને એડ કરી દઈશું અને હવે ગ્રીન ચટણી છે તેને લઈ લઈશું। તો મને ગ્રીન ચટણી ખૂબ જ પસંદ છે અને મારા ઘરમાં લગભગ ફ્રીજમાં ગ્રીન ચટણી અવેલેબલ જ હોય છે। તો આપણે અહીંયા 2 થી 3 ચમચી છે તે ગ્રીન ચટણી છે તેને એડ કરી દઈશું અને સાથે જ આમલી અને ગોળની ગળી ચટણી છે તેને એડ કરી દઈશું। જો તમારી પાસે ઘરમાં આવી રીતે આંબલી અને ગોળની ચટણી બનાવેલી તૈયાર ના હોય તો તમે લીંબુનો રસ અને થોડો ખાંડનો અથવા સાકરનો પાવડર પણ એડ કરી શકો છો। હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે હલાવી અને મિક્સ કરી દઈશું। તો અહીંયા હલાવી અને સરસ રીતે મિક્સ થઈ ગઈ છે આપણી મખાના ભેળ। તો તેને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેની અંદર થોડો ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફરી તેને હલાવી અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણી ઝટપટ તૈયાર થતી અને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી મખાના ભેળ તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને હવે ફરી આપણે ઉપરથી ભેળને ગાર્નિશ કરી દઈશું। તો મેં અહીંયા થોડી નાયલોન સેવ, મસાલા સિંગ, લીલી ચટણી અને ગળી ચટણી એડ કરી અને ભેળને સરસ રીતે ગાર્નિશ કરી દીધી છે। તો અહીંયા આપણી મખાના ભેળ ખાવા માટે તૈયાર છે। તો તમે પણ ચોક્કસથી ઘરે એક વખત આ મખાના ભેળ ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી આ મખાના ભેળની રેસીપી કેવી લાગી। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વધારેમાં વધારે કમેન્ટ કરજો,
જેથી કરી અને મને ખબર પડે કે તમને મારી રેસીપી કેવી લાગે છે. જો રેસીપીઓ રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક વખત ચોક્કસથી કરી દેજો, જેથી કરી અને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીએ કોઈ નવી રેસીપી સાથે. થેન્ક યુ.